કમલાઈ શક્તિપીઠ ગણવામાં આવે છે। આ પાલીતાણા તાલુકાનું કદમગીરી ગામની ઉપર કોળાંબા ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે। આ લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવે છે કમલા માતાજી। એટલે શક્તિપીઠમાં એટલે ગણવામાં આવે કે માતાજીની નાભીનો ભાગ અહીંયા પડ્યો, નાભીને કમળ કહેવામાં આવે છે, એટલે કમલા એટલે શક્તિપીઠ થઈ 24મી શક્તિપીઠ ગણવામાં આવે છે। અને વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજી અહીંયા તપસ્યા કરી હતી। હજારો વર્ષ તપસ્યા કર્યા પછી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા, પણ એના એ દેહમાં ન વરી શકે, કારણ કે એ શક્તિપીઠ હતું, માતા સતીનો ટુકડો હોવાના કારણે એના એ દેહમાં ન વરી શકે। એટલે માતાજીએ ફાગણ સુદ 14ના કમલા ઉતરણના દિવસે માતાજી અગ્નિ પેટાવી એમાં પ્રજ્વલિત થઈ અને લક્ષ્મી સૂર્ય પ્રગટ્યા। એ આ સ્થાન એટલે કમલા માતાજી। આ શબ્દ તો એટલે કે ગામઠી ભાષામાં આપણે માતાજીને ટોસડા વેણે કેમ બોલાવ્યું કમલા, એટલે આ પાછળથી લાગ્યું કમલાઈ માતાજી। અહીં ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્ર કાયમ માટે ચાલે છે, ચા પાણીની વ્યવસ્થા છે અને શક્તિપીઠ ગણવામાં આવે છે। અહીંયા હજારો વર્ષ જૂનું આંબલીનું વૃક્ષ છે, આંબલીના વૃક્ષ નીચે માતાજી બિરાજમાન છે। અને ફાગણ સુદ 14 અમારા મોટામાં મોટો ઉત્સવ હોય છે માતાજીનો। બાકીના અન્ય નવરાત્રિ, ત્રણેય નવરાત્રિમાં પણ માણસો અહીંયા આવે જ છે અવારનવાર। અહીંયા આ બસ એટલું। પાલીતાણાથી કેટલા? પાલીતાણાથી 25 કિલોમીટર। અને આ રસ્તા ઉપર જવા માટે સુવિધાઓ પાલીતાણાથી 5 નંબર ઉપર એસટીની સુવિધા છે। હૈદરશાહીથી જેસર રોડ ઉપર 25 કિલોમીટર, બગદાણાથી 15 કિલોમીટર, જે વાયા કળમોદર, વાવડી અને કોળાંબો ડુંગર એ એટલામાં પ્રચલિત છે। કેટલી ઊંચાઈ હશે? આશરે 2000 પગથિયા તો છે જ, કારણ કે આ ડુંગર બહુ ઊંચો ડુંગર ગણવામાં આવે છે, કારણ કે આ ડુંગર ઉપર ડુંગર છે અને આની હરોળ ઠેક આ ડુંગર અત્યારે અહીંયા સિંહોનો વસવાટ છે। 2000 ની આસપાસ છે। લોકોને આવવું હોય તો અહીંયા છે અન્નક્ષેત્ર છે અને સવારમાં આ જંગલ વિસ્તાર હોવાના કારણે સવારમાં 7 થી તે સાંજના 6:30 સુધી જ હોય છે। 7:30 પછી અહીંયા આવવાતું નથી મનાય છે। રાત્રે સંધ્યા આરતી થઈ ગયા પછી રાત્રિ રોકાણ નહીં। અહીંયા કમળા માતાજીની ઉતાસણી થાય ફાગણ મહિના 14 દિવસે। 14 દિવસે 1.5 થી 2 લાખ માણસો ભેળું થાય, દર્શન કરવા માતાજીને આવે ને માતાજી હવના મનોકામના પૂરી કરે। હા, ને અહીંયા બધા બાજુના ગામડોમાંથી દૂધ આવે, તેથી સવાર ને સાંજ 2 ટાઈમ દૂધ નહીં ભરવાનું, એની બને લસ્સી। એ લસ્સી બધા યાત્રાળુ પ્રસાદ લે અને માતાજીના ગુણલા ગાઈને રાખી મોટું આયોજન પ્રોગ્રામ થાય છે। જય માતાજી।